મારી બહેનો, સૃષ્ટિના આરંભમાં ઈશ્વરે માટીમાંથી પુરુષનું સર્જન કર્યું અને તે પુરુષની પાંસળીમાંથી સ્ત્રીનું સર્જન કર્યું. સ્ત્રીના સર્જનમાં ઈશ્વરે પોતે રસ લીધો, તેથી તે ઈશ્વરનું અનોખું સર્જન બની ગઈ. તમે ઈશ્વરનું અનોખું સર્જન છો, તેથી તમારા મૂલ્યને સમજો. વાલા દર્શક મિત્રો, બહેનો માટેના આ ખાસ કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આ કાર્યક્રમ આપણા દેશની દરેક સ્ત્રીઓને સમર્પિત છે. તે દ્વારા અમે સ્ત્રીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનવાનો પ્રયાસ કરીએ છીએ. અમને આશા છે કે આપ સર્વને માટે તે બહુ જ લાભદાયી બની રહેશે. નમસ્કાર મિત્રો, વર્તમાન સમયમાં સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહી છે. પછી તે ઘર હોય, નોકરી હોય, ધંધો હોય કે ભણતર હોય, પોતાની કારકિર્દીની બાબતમાં પણ સ્ત્રીઓ વધારે જાગૃત બની રહી છે. આમ કરીને તે અબળા નારીના વિચારને પડકાર આપી રહી છે. મારી બહેનો, શું તમે કદી સ્ત્રી હોવાનો ગર્વ અનુભવો છો? એક સ્ત્રી તરીકે તમારા મૂલ્યને શું તમે સમજો છો? સાચે જ આ પ્રશ્નો બહુ ગંભીર છે. દરેક સ્ત્રીની પાસે તેના પોતાના અલગ જવાબો પણ હશે. જો સ્ત્રી હોવાને લીધે તમે પોતાને ઉતરતી કક્ષાના સમજો છો, તો તમે જીવનનો આનંદ અને સંતોષ માણી શકતા નથી. આવી સ્ત્રીઓ પોતાના માટે નકારાત્મક લાગણીઓ સાથે જીવન જીવે છે, જે યોગ્ય નથી. મારી બહેનો, એટલા જ માટે આજના આ વિશિષ્ટ કાર્યક્રમ સાથે અમે અહીં ઉપસ્થિત થયા છીએ, જેથી એક સ્ત્રી તરીકે તમે પોતાનું સાચું મૂલ્ય સમજી શકો. સ્ત્રી તરીકે પોતાનું મૂલ્ય સમજવું અને તેને જાળવી રાખવું આપણા માટે બહુ અગત્યનું છે. આપણે પોતાનું મૂલ્ય કેવી રીતે જાળવી શકીએ તે આજના કાર્યક્રમ મારફતે આપણે શીખીશું. મારી વિનંતી છે કે આજનો આખો કાર્યક્રમ આપ ધ્યાનથી નિહાળશો. મારી વાલી બહેનો, એક સ્ત્રી તરીકે જો તમે પોતાની જાત પ્રત્યે સભાન છો, તો તમે પોતાની જાતને આદર આપીને સ્વાભિમાન સાથે જીવી શકો છો. પણ જ્યારે તમે પોતાનું મૂલ્ય સાચા અર્થમાં સમજતા નથી, ત્યારે તમે નકારાત્મક વિચાર સાથે જીવન જીવો છો. જ્યારે તમે પોતાની જાત પ્રત્યે સભાન બનો છો, પોતાના ચારિત્ર્યને બરાબર જાણી લો છો, ત્યારે તમે પોતાનું સાચું મૂલ્ય સમજી શકો છો. પણ જ્યારે તમે પોતાને બીજા કરતાં ઉતરતી કક્ષાના સમજો છો, ત્યારે તમારામાં લઘુતા ગ્રંથિની લાગણી ઉત્પન્ન થાય છે અને તે લાગણી બહુ દુઃખદાયક હોય છે. મારી બહેનો, આજના આધુનિક સમાજમાં પણ સ્ત્રીઓ માટે નકારાત્મક અભિગમ જોવા મળે છે. ઘરમાં અને સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે ભેદભાવ પણ રાખવામાં આવે છે. સ્ત્રીઓનું અપમાન કરવામાં આવે છે અને કેટલાક સમાજમાં તેને બહુ ઓછા હકો આપવામાં આવે છે. એક તરફ
સ્ત્રીઓ પ્રગતિ કરી રહી છે તો બીજી તરફ સ્ત્રીઓને અટકાવવામાં પણ આવે છે. સમાજનો આવો અભિગમ સ્ત્રીઓને આત્મસન્માનની ભાવના તરફ નહીં પણ ઉતરતી કક્ષાના હોવાની લાગણી તરફ દોરી જાય છે. ખરેખર આ બાબત બહુ દુઃખદાયક છે. કેટલીક વાર ઘરના વાતાવરણને લીધે પણ સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી શકતી નથી. નાની દીકરીઓને બાળપણમાં મા બાપ તરફથી ઘરમાં જે પ્રેમ મળવો જોઈએ તે મળતો નથી. તેથી તેઓ મોટા થયા પછી પણ પોતાનું મૂલ્ય હંમેશા ઓછું જ આંકે છે. વાલી બહેનો, નકાર અને દુઃખની લાગણીઓ તમારા વિચારો અને લાગણીઓ પર અસર કરે છે. જે સ્ત્રીઓ બાળપણમાં કે કિશોરાવસ્થામાં જાતીય અત્યાચારનો કે ઘરમાંથી હેરાનગતિનો અનુભવ કરે છે તેઓ પણ પોતાનું મૂલ્ય ઓછું જ આંકે છે. તેઓ નકામા અને ભારરૂપ છે એવી લાગણી પણ અનુભવે છે. મારી વાલી બહેનો, કેટલીક વાર સ્ત્રીઓની મજાક કરવામાં આવે છે. તેઓને સામાજિક અને શૈક્ષણિક લાભોથી વંચિત રાખવામાં આવે છે. ઘરના લોકો, અધિકારીઓ કે સગાઓ દ્વારા તેને અંકુશમાં રાખવામાં આવે છે. આ પ્રકારના વ્યવહારને કારણે સ્ત્રીઓને નકારની લાગણી, આઘાત અને બીકનો અનુભવ થાય છે અને તે પોતાનું કોઈ મૂલ્ય નથી એવું સમજે છે. વાલી બહેનો, તમે જ્યારે આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો ત્યારે હું તમને કહેવા માંગુ છું, જો તમે તમારા ભૂતકાળના અનુભવોને લીધે તમારી જાત પ્રત્યે ધિક્કાર અથવા તિરસ્કારની લાગણી અનુભવો છો તો તેને આજે સુધારી લો. તમારા સ્વમૂલ્યને ઓળખો. ઈશ્વર તમને સંપૂર્ણ રીતે જાણે છે તે બાબતથી દિલાસો પ્રાપ્ત કરો. તમારી મર્યાદાઓ ઈશ્વરે તમને જે કામ સોંપ્યું છે તેમાં અડચણરૂપ બની શકતી નથી તે પણ યાદ રાખો. આ વિષયમાં વધારે જાણવા માંગો છો તો અમારા આ કાર્યક્રમમાં જોડાયેલા રહેશો. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. હાન્નાની પ્રાર્થના દેવે સુણી, તેની વિનંતી પરિપૂર્ણ કરી. અદ્ભુત સમર્પણ શમુએલ તણું, મહિમા પ્રભુનો કર્યો તેને ધરી. હાન્નાની પ્રાર્થના દેવે સુણી, તેની વિનંતી પરિપૂર્ણ કરી. અદ્ભુત સમર્પણ શમુએલ તણું, મહિમા પ્રભુનો કર્યો તેને ધરી. મહિમા પ્રભુનો કર્યો તેને ધરી. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન.
આશીષ બની, દેવની મરજી પરિપૂર્ણ કરી. એસ્તરના બોજને દેવે દીઠો, સર્વમાં તેને શ્રેષ્ઠ કીધી. સર્વ લોકો માટે આશીષ બની, દેવની મરજી પરિપૂર્ણ કરી. દેવની મરજી પરિપૂર્ણ કરી. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. આશીષની ભેટ છે, સર્વમાં શ્રેષ્ઠ છે સ્ત્રી રૂપી આ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. સર્જન અનોખું આ સર્જન, ઈશ્વરનું સર્વશ્રેષ્ઠ સર્જન. પ્રિય બહેનો, આજે આપણે શીખ્યા કે સ્ત્રીઓ તરીકે આપણે પોતાને સમજવાની જરૂર છે. આ કાર્યક્રમમાં આગળ વધતા હવે આપણે જોઈશું કે ઈસુ ખ્રિસ્ત પણ સ્ત્રીઓને માટે સંપૂર્ણ આદર અને સન્માનની લાગણી ધરાવતા હતા. ઈસુ ખ્રિસ્ત સ્ત્રીઓની સાથે આદરયુક્ત વ્યવહાર રાખતા હતા. વહાલી બહેનો, આપણે જાણીએ છીએ કે પ્રભુ ઈસુના 12 શિષ્યો હતા, પણ તેમની સાથે કેટલીક સ્ત્રીઓ પણ હતી જે તેમની પાછળ ચાલતી હતી. સ્ત્રીઓ સાથેના વ્યવહારમાં ઈસુ ખ્રિસ્તનું વલણ અને વ્યવહાર સ્વીકારપાત્ર, લાગણીશીલ અને નિષ્પક્ષ હતું. જે સ્ત્રીઓ સામાજિક અને ધાર્મિક રીતે તરછોડાયેલી હોય અને જીવન જીવવા માટે સંઘર્ષ કરતી હોય તેવી સ્ત્રીઓ પ્રત્યે ઈસુ ખ્રિસ્ત અનુકંપા રાખતા હતા અને તેઓની કાળજી પણ રાખતા હતા. મારી બહેનો, આજે આવી જ એક સ્ત્રીની વાત બાઇબલમાંથી આપણે શીખવાના છીએ. તે નવા કરારમાં યોહાનના 4 અધ્યાયમાં નોંધવામાં આવી છે. એક વખત ઈસુ ખ્રિસ્ત યહૂદિયાથી ગાલિલ જવા માટે મુસાફરી કરી રહ્યા હતા. તે બંનેની વચ્ચે માર્ગમાં સમરૂન શહેર આવતું હતું. તે સમયમાં સમરૂનીઓ અને યહૂદીઓ એકબીજાની સાથે કોઈ પણ સંબંધ કે વ્યવહાર રાખતા નહોતા, કારણ કે સમરૂનીઓને તેઓ ઉતરતી કક્ષાના ગણતા હતા. તેઓને અસ્પૃશ્ય અને બહિષ્કૃત માનતા હતા. તેથી જો યહૂદી લોકોને ગાલિલમાં જવું હોય તો તેઓ સમરૂનથી ફંટાઈને બીજે રસ્તે થઈને જતા હતા. પણ ઈસુ ખ્રિસ્તે બીજે રસ્તે થઈને જવાનું પસંદ કર્યું નહીં. ઈસુ ખ્રિસ્ત પોતે યહૂદી હતા, પણ તેઓ જાતિવાદમાં માનતા નહોતા. ઈસુ ખ્રિસ્ત ઊંચ નીચ કે નાના મોટા વચ્ચે કોઈ ભેદભાવ રાખતા નહોતા. તેથી ઈસુએ તો સમરૂનમાંથી જ જવાનું પસંદ કર્યું. તેઓ રણ પ્રદેશમાંથી ચાલતા ચાલતા સુખાર ગામ પાસે પહોંચ્યા. તે સમયે બપોર થઈ હતી, તાપ પણ પુષ્કળ હતો અને ઈસુને તરસ પણ લાગી હતી. તેથી તેઓ ગામની ભાગોળમાં કૂવાની પાળ પર બેઠા. તે સમયે ઈસુના શિષ્યો ખાવાનું લેવા માટે ગામમાં ગયા. તે જ સમયે એક સમરૂની સ્ત્રી કૂવા પર પાણી ભરવા આવી. તે તો બપોરનો સમય હતો, તેથી કૂવા પર બીજી કોઈ સ્ત્રીઓ નહોતી. ઈસુ ખ્રિસ્ત ચાલીને થાકી ગયા હોવાથી કૂવા પર બેઠા હતા. તેમણે આ સ્ત્રી પાસે પાણી માંગ્યું. ઈસુને જોઈને પેલી સ્ત્રી સમજી ગઈ કે તે યહૂદી છે, તેથી તેને નવાઈ પણ લાગી. યોહાન 4:9 લખ્યું છે, ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે કે હું સમરૂની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માંગે છે? કેમ કે સમરૂનીઓ જોડે યહૂદી કંઈ પણ વ્યવહાર રાખતા નથી. મારી બહેનો, જ્યારે તે સ્ત્રીએ આવી વાત કરી ત્યારે ઈસુએ તેને કહ્યું કે બહેન, આવા ભેદભાવો તો માણસોએ પાડ્યા છે. જ્ઞાતિ અને જાતિની દિવાલો તો માણસોએ બાંધેલી છે, તે ઈશ્વરનું કામ નથી. પ્રભુની નજરમાં બધા સરખા છે, કોઈ પક્ષપાત નથી. આમ આ સ્ત્રીની સાથે ઈસુએ બહુ પ્રેમ અને આદરથી વાત કરી, જેથી તે દોષની લાગણી અનુભવે નહીં.
ઈસુએ તે સ્ત્રીને સમજાવ્યું કે આ કૂવાનું પાણી દૈહિક તરસ છીપાવે છે, પણ હું જે પાણી આપું છું તે આત્મિક તરસ છીપાવે છે. જો તું મને ઓળખતી હોત તો તે મારી પાસે પાણી માંગ્યું હોત અને મેં તને જીવતું પાણી આપ્યું હોત. યોહાન 4:14 ઈસુ તેને કહે છે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. પ્રિય બહેનો, ઈસુ જે કહેતા હતા તે આ સ્ત્રી સમજી શકી નહીં. તે માનતી હતી કે આ કૂવાનું પાણી જ અમારા માટે જીવન જળ છે. પણ ઈસુની આ વાત સાંભળીને આ સમરૂની સ્ત્રીને બહુ આશ્ચર્ય થયું. તેથી તેણે ઈસુને કહ્યું, તમારી પાસે ગાગર, ઘડો કે દોરડું કશું જ નથી અને કૂવો તો બહુ ઊંડો છે, તો તમે મને કેવી રીતે જીવનનું પાણી આપશો? તેથી ઈસુએ તે સ્ત્રીને સમજાવ્યું કે બહેન, આ પાણી પીવાથી તો તને ફરી તરસ લાગશે, પણ હું તને જે પાણી આપીશ તે આત્મિક જીવનનું પાણી છે. જે કોઈ તેને પીએ તેને પીધા પછી ફરી કદી તરસ લાગતી નથી. તે જીવનનું પાણી તેના અંતરમાં જીવનનો ઝરો બનીને વહ્યા કરે છે. મારી બહેનો, આ સાંભળીને પેલી સ્ત્રીએ તરત જ ઈસુની પાસે તે પાણીની માગણી કરી, જેથી તેને રોજ રોજ કૂવા પર પાણી ભરવા આવવું પડે નહીં. ઈસુની વાતને આ સમરૂની સ્ત્રી સાચા અર્થમાં સમજી શકી નહીં. તેણે તો તેની દૈહિક જરૂરિયાત ધ્યાનમાં રાખીને ઈસુની પાસે પાણીની માગણી કરી. ઈસુએ તેને સમજાવ્યું કે જેઓ ઈશ્વરનું ભજન કરે છે તેઓએ માત્ર હોઠોથી નહીં પણ આત્માથી અને સાચા હૃદયથી ઈશ્વરનું ભજન કરવું જોઈએ. ઈશ્વર જીવન જળ દ્વારા તેમના ભક્તોની આત્મિક તૃષા છીપાવે છે. વાલી બહેનો, આ સાંભળીને સ્ત્રીને ઈસુની વાત સમજાઈ ગઈ. તેને ખાતરી થઈ ગઈ કે તેની સાથે વાત કરનાર ઈસુ તો પાપીઓને ઉદ્ધાર આપનાર ઈશ્વર પુત્ર પોતે હતા. તેથી તેણે પોતાના પાપોની કબૂલાત કરીને ઈસુની પાસે માફી માંગી. આ સમરૂની સ્ત્રી પણ ઉદ્ધારકની રાહ જોતી હતી. ઈસુને પોતાની સામે જોઈને તેણે પોતાની ગાગર કૂવા પર જ મૂકી દીધી. તે દોડીને તેના ગામમાં ગઈ અને લોકોને ઈસુના જ્ઞાન, ઉપદેશ અને સંદેશની વાત કરી. તેની વાતો સાંભળીને ગામના લોકો પણ આશ્ચર્ય પામ્યા અને પ્રભાવિત થઈને તેની સાથે કૂવા પર આવ્યા અને ઈસુને પોતાના ગામમાં લઈ ગયા. ઈસુ તેઓની સાથે 2 દિવસ રહ્યા અને તેઓને પણ શાસ્ત્રનું શિક્ષણ આપ્યું. એક સ્ત્રીની સાક્ષી દ્વારા ગામના અન્ય લોકોને પણ ઈસુની ઓળખ થઈ. આમ પોતાની વાણી, વર્તન અને વ્યવહારથી ઈસુએ સ્ત્રીઓ પ્રત્યે પોતાનો પ્રેમ પ્રગટ કર્યો. પ્રિય દર્શકો, એક સમરૂની સ્ત્રી જેને લોકો પાપી સ્ત્રી તરીકે ઓળખતા હતા, તેના જીવનમાં લોકોએ બદલાણ જોયું. તેના કહેવાથી લોકો પણ ઈસુની પાસે દોડી આવ્યા. તેમનો ઉપદેશ સાંભળીને ગામના લોકોએ પણ ઈસુ પર વિશ્વાસ કર્યો. તેઓએ તે સ્ત્રીને કહ્યું કે ફક્ત તારા કહેવાથી જ અમે વિશ્વાસ કરીએ છીએ એવું નથી, પણ અમે જાતે જોયું છે કે જગતનો ઉદ્ધારક ખરેખર તે જ છે. વાલી બહેનો, આજે પણ ઈસુ એવા જ છે. તે પાપની માફી આપે છે, નવું જીવન આપે છે અને જીવનનું પાણી આપે છે. મને તો આ જાણીને બહુ આનંદ થાય છે કે ભલે કોઈ મને સ્વીકારે કે ના સ્વીકારે, પણ હું જેવી છું તેવી ઈસુ મને સ્વીકારે છે અને મને પ્રેમ કરે છે. જો તમે પણ સાચા હૃદયથી ઈસુની પાસે આવો છો તો તે તમને પણ માફ કરે છે અને નવું જીવન આપે છે. મારી વાલી બહેનો, આજે આપણે શીખ્યા કે એક સમરૂની સ્ત્રીને ઈસુના પ્રેમને લીધે સાચા ઈશ્વરની ઓળખ થઈ. ઈસુ પોતે યહૂદી હોવા છતાં તેમણે સમરૂની સ્ત્રીની સાથે વાત કરી. પુરુષ થઈને એક અજાણી સ્ત્રીની સાથે વાત કરીને ઈસુએ યહૂદી પરંપરાને તોડી નાખી. ઈસુએ તેના પ્રત્યે પ્રેમ પ્રગટ કર્યો એટલું જ નહીં, પણ તે સ્ત્રી પણ મૂલ્યવાન છે એવું પણ પ્રગટ કર્યું. સાચી વાત. આ સમરૂની સ્ત્રીને સાચું શિક્ષણ આપવા ઈસુએ સમય ફાળવ્યો અને જોખમ પણ લીધું. ઈસુએ તેમના જીવન દરમિયાન સ્ત્રીઓને શિક્ષણ આપ્યું એટલું જ નહીં,
પણ તે સમજવા માટેની બુદ્ધિ પણ આપી. ઈસુની વાતચીતને લીધે એક સમૃદ્ધિ સ્ત્રીનું બદલાણ થયું અને તેના ગામના લોકોનું પણ બદલાણ થયું. સ્ત્રીઓ પ્રત્યેના હકારાત્મક વલણને જોઈને હું પણ સમજી શકી છું કે ઈસુના માટે હું કેટલી મૂલ્યવાન છું. મારી વાલી બહેનો, તે સમયમાં સ્ત્રીઓ સંસ્કૃતિની મર્યાદાઓમાં બંધાયેલી હોવા છતાં ઈસુએ સ્ત્રીઓનો સ્વીકાર કર્યો, તેઓને શિક્ષણ આપ્યું, સાજી કરી અને માફી પણ આપી. આજે પણ ઈસુ ખ્રિસ્ત એવા જ છે, પ્રેમાળ, સંભાળ રાખનાર, અનુકંપા રાખનાર, સાજાપણું આપનાર અને તેથી વિશેષ પાપોની માફી આપનાર. શું તમે વ્યક્તિગત રીતે તમારા જીવનમાં તેનો અનુભવ કર્યો છે? જો નથી કર્યો તો તમે આજે મારી સાથે આ પ્રાર્થના કરી શકો છો. આવો પ્રાર્થના કરીએ. પવિત્ર ઈશ્વર પિતા, ઈસુ મારા પાપોને માટે મરણ પામ્યા, સજીવન થયા અને આજે પણ મારા માટે મધ્યસ્થી કરી રહ્યા છે, તે માટે તમારો આભાર માનું છું. હું મારા જીવનમાં તમને સ્થાન આપવા માંગુ છું. હું પાપથી મુક્ત થઈને નવું જીવન જીવવા માંગુ છું. ઓ પ્રભુ, મને તે માટે સહાય કરો. ઈસુના નામમાં માંગુ છું. આમેન. મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, ને પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. એ મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. હું મારું મન ને મારું ધન જે હોય મારી કને, ને મારો જીવ ને મનનો ભાવ સૌ સોંપું છું તને. યોગ્યતા હું તારામાં દેખું, તેના ઉપર ધ્યાન ધરી સૌ ભરોસો ટેકું. શરમનો પણ જે મરણ સ્થાન તે રાજીથી સહ્યો, તે સંભારી મારો આત્મા પ્રેમે ભરપૂર થયો. હે મારા તારના તારો પ્રેમ છે પૂરો છે અમલ, હે પ્રેમ પાથ અનંત ચળ દેખાડ્યો મારા પર. પાપનો શ્રાપ પણ એક જ વાતમાં ફેર હતો કે નહોતું તુજમાં પાપ. તે તાજ મૂકીને શાપ લીધો કે માણસ પામે ગુણ. જેમ હતો દૂર તેમ પાસે થાય ને પાપને કાઢે પૂં. મારા તારના તારો પ્રેમ
છે પૂરો છે અમલ હે પ્રેમ પાર અનંત ચ દેખાડ્યો મારા પર. પ્રિય દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કાર્યક્રમ આશાવાન સ્ત્રીઓ. આજે આપણે શીખ્યા કે સ્ત્રીઓ તરીકે આપણે ઈશ્વરના માટે મૂલ્યવાન છીએ. ઈશ્વર આપણને પાપમાંથી છોડાવીને નવું જીવન આપવા માંગે છે, પણ તે માટે આપણો વિશ્વાસ અને પાપોની કબૂલાત બંને મહત્વના છે. વાલી બહેનો, ઈશ્વર તમને પ્રેમ કરે છે અને તમારા ઉદ્ધારને માટે જ ઈશ્વર પિતાએ પોતાના એકના એક દીકરા ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યા. ઈસુને તમારા માટે પ્રેમ, કરુણા અને અનુકંપા છે. તે હંમેશા તમારી કાળજી રાખે છે. પ્રેરિતોના કૃત્યો 4 અને 12માં બાઇબલ જણાવે છે, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં આપેલું નથી. એ જ પ્રમાણે ફિલિપી 2:9-11 જણાવે છે, એને લીધે દેવે તેને ઘણો ઊંચો કર્યો અને સર્વ નામો કરતાં તેણે તેને એવું શ્રેષ્ઠ નામ આપ્યું કે આકાશમાંના, ભૂમિ પરના તથા ભૂમિ તળેના સર્વ ઈસુને નામે ઘૂંટણે પડીને નમે અને દેવ બાપના મહિમાને અર્થે દરેક જીભ કબૂલ કરે કે ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. મારી વાલી બહેનો, અમારો સમય હવે પૂરો થવા આવ્યો છે. એક વાત હંમેશા યાદ રાખશો કે તમે ઈશ્વરના માટે બહુ મૂલ્યવાન છો. તેથી કદી પણ પોતાની જાતને ઉતરતી કક્ષાની ગણશો નહીં. અમારા માટે પણ તમે મૂલ્યવાન છો. આ કાર્યક્રમ આપના જીવનને માટે કેવી રીતે ઉપયોગી બની રહ્યો છે તે જો આપ અમને જણાવશો તો અમને આનંદ થશે અને ઉત્તેજન પણ મળશે. સંપર્ક માટે અમારું સરનામું નોંધી લેશો. જો આપ ફોનથી અમારો સંપર્ક કરવા માંગો છો તો અમારો ફોન નંબર છે 94 29 55 12. આ નંબર ઉપર આપ અમને વોટ્સએપ અથવા SMS પણ કરી શકો છો. આવતા સપ્તાહે આ જ સમયે આશાવાન સ્ત્રીઓ કાર્યક્રમમાં ફરીથી મળીશું. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો. आशा